Good morning, students. In our previous lecture, we discussed about what is the catalyst and general introduction, principles, and properties of catalyst. તો આજના લેક્ચરમાં આપણને ખ્યાલ છે ત્યાં સુધી વોટ ઇઝ ધ કેટાલિસ્ટ એટલે કેટાલિસ્ટ શું છે, એની પ્રોપર્ટીઝ શું છે એ હવે અત્યારે આપણને ખ્યાલ છે. બરાબર, આપણી પાસે એનો આઈડિયા છે. ઇન પ્રીવિયસ લેક્ચર વી ડિસ્કસ્ડ અબાઉટ પ્રોપર્ટીઝ ઓફ કેટાલિસ્ટ, કે જેમાં 6 થી 7 ટોપિક આપણે ઇન પ્રોપર્ટીઝ ઓફ કેટાલિસ્ટના જોયેલા છે. બરાબર, કે કેટાલિસ્ટ ટેક્સ પાર્ટ ઇન ધ રિએક્શન, catalyst increase both side of reaction, means that in reversible reaction catalyst increase the rate of reaction in reversible process also. Small amount of catalyst causes considerable increase in the rate of reaction. કે સ્મોલ અમાઉન્ટ ઓફ ક્વોન્ટિટી હોય એ પણ ઇનફ છે ટુ ઇન્ક્રીઝ ધ રેટ ઓફ રિએક્શન. કેટાલિસ્ટ ડઝ નોટ અફેક્ટ ધ એનર્જીસ ઓફ રિએક્ટન્ટ્સ એન્ડ પ્રોપર્ટીઝ, એ પણ આપણે આગળ જોઈ ગયા છીએ. હું રિવિઝન બોલું છું અત્યારે, જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કસ ઓલરેડી કરી લીધું છે. બરાબર. Catalyst is poisoned by certain substance, કે કોઈ પણ બીજો અમાઉન્ટ જો એમાં હોય તો કેટાલિસ્ટ જે છે એ પોઈઝન્સ થઈ જાય છે. અને પોઈઝન્સ વિશે આપણે ડિટેલમાં પણ આગળ જોવાનું છે. 6th આપણે જોયું હતું catalyst increase the rate of reaction which is already in progress, એટલે કે જે રિએક્શન ઘણા લાંબા સમય સુધી એમને એમ પડેલી હોય અથવા તો સ્લોલી ચાલતી હોય, બરાબર, તો એમાં તમે જો કેટાલિસ્ટ એડ કરો, બરાબર, તો એ પ્રોસેસ જે છે એ ફરીવાર શરૂ થઈ જાય છે. બરાબર, અને આપણને પ્રોડક્ટ જે છે એ મળે છે. 7th આપણે ગ્રાફને આધારે જોયું હતું કે એક્સ્ટ્રા રિક્વાયર્ડ એનર્જી જે છે એના વિશેની આપણે એમાં વાત કરેલી હતી કે ઇન એબ્સન્સ ઓફ કેટાલિસ્ટ એક્સ્ટ્રા રિક્વાયર્ડ એનર્જી ગેટ્સ મચ મોર. બરાબર, એટલે કે એક્સ્ટ્રા રિક્વાયર્ડ એનર્જી જે છે એ વધુ જોઈએ ક્યારે, ધ એબ્સન્સ ઓફ કેટાલિસ્ટ. અને જો કેટાલિસ્ટનો ઉપયોગ કરીને પ્રક્રિયા કરવામાં આવે તો presence of catalyst less amount of activation energy required. ઓકે, તો આટલું જે છે એ આપણે આગળના લેક્ચરમાં લીધું હતું. દેન ઇન અવર ધીસ લેક્ચર વી ડિસ્કસ્ડ અબાઉટ ટાઈપ્સ ઓફ કેટાલિસ્ટ. બરાબર, સિલેબસ આપણે જ્યારે ડિસ્કસ કર્યો ત્યારે એમાં એના પછીનો ટોપિક આવેલો હતો, ધ ટાઈપ્સ ઓફ કેટાલિસ્ટ. ઘણી બધી ટાઈપ્સના કેટાલિસ્ટ છે, કઈ રીતે એ રિએક્શનમાં ભાગ લે છે. બરાબર, એસિડ બેઝ કેટાલિસ્ટ, પોઝિટિવ એન્ડ નેગેટિવ કેટાલિસ્ટ, એન્ઝાઇમ કેટાલિસ્ટ, ઓટો કેટાલિસ્ટ. બરાબર, પ્રમોટર્સ એન્ડ ઇન્હિબિટર્સ એ પણ એક પાર્ટ છે કેટાલિસ્ટનો, જે પણ આપણે જોવાનો છે. તો ફર્સ્ટ ટાઈપ્સ ઓફ કેટાલિસ્ટમાં આપણે જોઈએ પોઝિટિવ કેટાલિસ્ટ. વોટ ઇઝ ધ પોઝિટિવ કેટાલિસ્ટ? those chemical substance which increase the rate of reaction
without being involved in it are known as positive catalyst. Those chemical substances which increase the rate of reaction without being involved in it are known as positive catalyst. એટલે કે એવા સબસ્ટન્સ કે જે પ્રક્રિયામાં ભાગ લીધા વગર જ પ્રક્રિયાનો વેગ જે છે એ વધારે છે, બરાબર, તો એવા કેટાલિસ્ટને પોઝિટિવ કેટાલિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. પોઝિટિવ કેટાલિસ્ટનું એક એક્ઝામ્પલ આપેલું છે હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 ની મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે, મીન્સ કે એની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે પાણીનો અણુ અને ઓક્સિજન વાયુ જે છે એ પ્રોડક્ટ આપણને મળે છે એઝ અ, તો અહીંયા MnO2 જે છે ઇઝ ધ પોઝિટિવ કેટાલિસ્ટ. તો what is the positive catalyst? That those chemical substances which increase the rate of reaction without being involved in it are known as positive catalyst. એટલે કે જે કેટાલિસ્ટ પ્રક્રિયામાં ભાગ લેતા નથી, ઘણા બધા આપણે આગળ પ્રોપર્ટીઝ એટલે જ પહેલાં જોઈ લીધી છે કે ઘણા બધા પ્રક્રિયકો જે છે, ઉદ્દીપકો જે છે, કેટાલિસ્ટ જે છે એ પ્રક્રિયામાં ભાગ લે છે, બરાબર, અને પાછળથી આપણને પાછા મળી જાય છે. અને ઘણી બધી પ્રક્રિયાઓ એવી હોય છે કે કેટાલિસ્ટ જે છે ખાલી એની હાજરીમાં જ પ્રક્રિયા કરવામાં આવે છે, બરાબર, અને એ પાર્ટ લેતા નથી અને આપણને પ્રોડક્ટ જે છે એ મળી જાય છે. તો એવા પ્રક્રિયકો જે હોય, એવા ઉદ્દીપક જે છે કે જે પ્રક્રિયામાં ભાગ લેતા નથી એને પોઝિટિવ કેટાલિસ્ટ કહેવાય. તો MnO2 જે છે એ અહીંયા પોઝિટિવ કેટાલિસ્ટ છે. સેકન્ડ તમને આપ્યું છે નેગેટિવ કેટાલિસ્ટ. સેકન્ડ ટાઈપ્સ, those chemical substances which decrease the rate of reaction without being involved in it are known as negative catalyst. નેગેટિવ કેટાલિસ્ટ કોને કહેવાય? તો કે એવા કેટાલિસ્ટ, બરાબર, કે જે પ્રક્રિયામાં ભાગ લેતા નથી અને પ્રક્રિયાનો વેગ જે છે એ ઘટાડે છે. પોઝિટિવ કેટાલિસ્ટમાં શું જોયું? ઇન્ક્રીઝ ધ રેટ ઓફ રિએક્શન. અને નેગેટિવ કેટાલિસ્ટમાં શું થશે? ડિક્રીઝ ધ રેટ ઓફ રિએક્શન. પણ બંને કેટાલિસ્ટ કેવા છે? તો કે પ્રક્રિયામાં ભાગ લેતા નથી, બરાબર, પ્રક્રિયા જે છે એની હાજરીમાં થાય છે, બરાબર, does not takes part in the reaction. Okay, તો those chemical substances which decrease the rate of reaction without being involved in it are known as negative catalyst. એનું એક્ઝામ્પલ પણ તમને આપેલું છે કે H2O2 એનું જ એક્ઝામ્પલ આપણે લઈએ છીએ, પણ શું કર્યું તો કે અહીંયા આપણે કેટાલિસ્ટ જે છે એ ચેન્જ કરી દીધા, બરાબર. ઇન ફર્સ્ટ એક્ઝામ્પલ we take MnO2 as a catalyst, બરાબર, and in second example is same, okay, but catalyst is different. So in second reaction, in negative catalyst examples, the catalyst is used glycerin, બરાબર. તો 2H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડની જો ગ્લિસરીનની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે, પ્રોડક્ટ તો આપણને મળે જ છે, પણ શું થાય છે? ધ રેટ ઓફ રિએક્શન ઇઝ ડિક્રીઝ, બરાબર, એટલે એનો વેગ જે છે એ ઓછો હોય છે. અને ઉપરની પ્રક્રિયામાં જ્યારે તમે MnO2 ઉપયોગ કરો છો ત્યારે પ્રક્રિયાનો વેગ જે છે એ વધે છે, બરાબર, અને જ્યારે ગ્લિસરીનનો ઉપયોગ કરો છો ત્યારે પ્રક્રિયાનો વેગ જે છે એ ઘટે છે, બરાબર. તો ફર્સ્ટ ટાઈપ્સ ઓફ કેટાલિસ્ટમાં આપણે જોયું પોઝિટિવ એન્ડ નેગેટિવ કેટાલિસ્ટ, બરાબર, બંને વન ટાઈપ ઓફ કેટાલિસ્ટ આવે, બરાબર. પોઝિટિવ કેટાલિસ્ટ એન્ડ નેગેટિવ કેટાલિસ્ટ એ વન ટાઈપ્સ ઓફ કેટાલિસ્ટ છે. ધેન સેકન્ડ ટાઈપ્સ ઇઝ એસિડ બેઝ કેટાલિસ્ટ. In
in acid base catalyst, reactions are different. We know that H plus is react as acid and OH minus is reacts as base. બરાબર. તો અહીંયા જે પ્રક્રિયા દરમિયાન H પ્લસ ઇન્વોલ્વ થતો હોય રિએક્ટન્ટ્સમાં, બરાબર, અને એનો કોઈ ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ બનતું હોય વિથ ધ હેલ્પ ઓફ એસિડ, બરાબર, H plus ion, with the help of H plus ion, and the reaction is progress. reaction જે છે એ આગળ વધે છે, બરાબર. in progress of reaction we get our product, બરાબર, and then our acid ions is get back. okay, so acid catalyst, what is the acid catalyst and what is the base catalyst, બરાબર. બ્રોન્સ્ટેડ લોરીનો તમે જે લો છે, લોરી બ્રોન્સ્ટેડ લો, જે તમે આગળ ભણી ગયા છો, બરાબર, H પ્લસ અને OH માઇનસ માટેનો. તો એ જે નિયમ છે એ નિયમને યાદ રાખીને આપણે અહીંયા એસિડ બેઝ કેટાલિસ્ટ જે છે એ સમજવાનું છે, બરાબર. તો what is the acid catalyst and what is the base catalyst, બરાબર. in acid catalyst our reactants reacts with H plus ion, બરાબર, and form a intermediate complex, બરાબર. એટલે કે રિએક્ટન્ટ જે છે એ H પ્લસ આયન સાથે, આ તો સબસ્ટ્રેક્ટ, અહીંયા તમને મિકેનિઝમની હું જ્યારે સમજાવીશ ત્યારે એમાં S મીન્સ સબસ્ટ્રેક્ટ, સબસ્ટ્રેક્ટ મીન્સ આપણે જે રિએક્ટન્ટ્સ લીધેલો છે એ, બરાબર. તો P મીન્સ પ્રોડક્ટ. તો શું થાય છે તો કે ઇન ફર્સ્ટ રિએક્શન ટેક્સ ઇન મેની પાર્ટ્સ, મેની સ્ટેપ્સ, બરાબર. ઇટ્સ એક જ સ્ટેપમાં આ રિએક્શન થતી નથી, બરાબર. ઇટ ટેક્સ પાર્ટ ઇન મેની સ્ટેપ્સ. તો ફર્સ્ટ આપણે એસિડ કેટાલિસ્ટની આપણે જ્યારે વાત કરીએ ત્યારે ઇન એસિડ કેટાલિસ્ટ આપણું જે રિએક્ટન્ટ છે, આપણું જે સબસ્ટ્રેક્ટ છે, એ સબસ્ટ્રેક્ટ્સની સાથે એસિડ આયન જે છે એ એટેચ થાય છે, બરાબર. એટેચ થઈ અને એ ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ બનાવે છે, બરાબર. અને ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ જે છે એ ફર્ધર આગળ પ્રોસેસ, એની આગળ પ્રોસેસ થવાથી શું થાય છે તો કે એમાંથી પ્રોડક્ટ જે છે એ બની જાય છે અને આપણો H પ્લસ એસિડ આયન, બરાબર, જે એઝ અ કેટાલિસ્ટ એમાં લીધેલો છે એ આપણને બેક મળી જાય છે, એ આપણને પાછો મળી જાય છે. અમને મિકેનિઝમ નીચે આપેલી છે. S ઇઝ અ સબસ્ટ્રેક્ટ, ઓકે, S ઇઝ અ સબસ્ટ્રેક્ટ. HA is our catalyst with H plus ion, બરાબર. HA જે લીધેલું છે એ કેટાલિસ્ટ છે, બરાબર. એ કેટાલિસ્ટમાં બેઝ અને એસિડ બંને છે, બરાબર. ખાલી એસિડ નથી, એ યાદ રાખવાનું, બેઝ અને એસિડ બંને હોય છે. પણ આપણું જે સબસ્ટ્રેટ છે એની સાથે એટેચ શું થાય છે તો કે એસિડ આયન, H પ્લસ આયન, બરાબર, કેટાયન. તો અને આ પ્રોસેસ જે છે એ ઇક્વિલિબ્રિયમ ફોર્મમાં હોય છે, મીન્સ કે રિવર્સિબલ ઇઝ પોસિબલ ઓર ઇટ મસ્ટ બી એઝ ઇક્વિલિબ્રિયમ. ઓકે, તો S plus HA gives SH plus in K1 reaction. તો ફર્સ્ટ સ્ટેપ આપણે જે જોયું એને આપણે એનું જે રેટ ઓફ રિએક્શન આપણે જે ડિસ્ક્રાઇબ કરીએ છીએ, બરાબર. તો એ રેટ ઓફ રિએક્શન ડિસ્ક્રાઇબ કરીએ છીએ એમાં K1 જે છે એ ફર્સ્ટ રેટ ઓફ રિએક્શન K1 છે. ઇન રિવર્સિબલ પ્રોસેસ K2, બરાબર, ઇઝ સેકન્ડ રેટ ઓફ રિએક્શન. એન્ડ થર્ડ સ્ટેપ
કે જ્યાં પ્રોડક્ટ આપણને મળી જાય છે, બરાબર. અને એ જે સ્ટેપ આપેલું છે એ K3 તરીકે આપેલું છે, થર્ડ રેટ ઓફ રિએક્શન, બરાબર. તો મિકેનિઝમ સિમ્પલ છે સાવ. એસ જે છે એને સબસ્ટ્રેટ કહીએ છીએ, એચ એ આપણું કેટાલિસ્ટ છે જે એસિડ બેઝ બંને ધરાવે છે. જે કેટાયન હશે, જે H પ્લસ આયન છે, બરાબર, એ સબસ્ટ્રેટ સાથે એટેચ થશે અને ત્યાં ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ બનાવશે, બરાબર. અને એ માઇનસ જે છે એ અલગ થશે. ધેન શું થશે કે જે ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ છે એ ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સની ફર્ધર પ્રોસેસ આગળ થાય છે અને આપણને પ્રોડક્ટ મળી જાય છે, બરાબર. અને પાછળ શું થાય છે તો કે જે એસિડ આયન એઝ અ કેટાલિસ્ટ છે એ પાછો જેની સાથે જોડાયેલો હતો એની સાથે જોડાઈ જાય છે અને આપણને પાછો મળી જાય છે, બરાબર. તો મિકેનિઝમ એકદમ સિમ્પલ છે, સમજાય એવી છે અને નીચે એ તમને થિયોરેટિકલ સમજાવેલી છે. શું કીધું છે તો કેટાલિસ્ટ ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ H પ્લસ ઓર OH માઇનસ આયન, અહીંયા બંને માટે લખેલું છે, બરાબર. મિકેનિઝમ જે છે એ H પ્લસ અને OH માઇનસ બંનેને લાગુ પડશે. આપણે એક્ઝામ્પલ થ્રુ આગળ હજી જોઈએ છે. તો ઇન એસિડ બેઝ કેટાલિસિસ, જ્યારે હવે યાદ રાખવાનું, કેટાલિસિસ જ્યારે શબ્દ આવે ત્યારે પ્રક્રિયા થાય છે એવું તમારે સમજવાનું છે. કેટાલિસ્ટ એટલે આપણે જે કેટાલિસ્ટ લીધેલો છે એ, અને કેટાલિસિસ તો આખી જે પ્રોસેસ થાય ઇન 1 સ્ટેપ 2 સ્ટેપ 3 સ્ટેપ, તો એ આખી પ્રોસેસ જે થાય છે, આખી જે પ્રક્રિયા થાય છે એને કેટાલિસિસ કહેવાય છે, બરાબર. તો કેટાલિસિસ ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ H પ્લસ ઓર OH માઇનસ આયન is called acid base catalysis. Okay, it consists in the transfer of a proton from the catalyst to a reactants, acid catalyst, or a form a reactants to the catalyst is base catalyst. Subsequently, the proton is transferred in the opposite direction and the catalyst is regenerated. એટલે H plus હોય, form of H plus ion, acid catalyst, or form of base ion, base catalyst, બરાબર. શું થાય છે તો પ્રોટોન ઇઝ ટ્રાન્સફર્ડ ઇન ધ ઓપોઝિટ ડિરેક્શન, બરાબર, એન્ડ ધ કેટાલિસ્ટ ઇઝ રીજનરેટેડ. એટલે આપણો જે કેટાલિસ્ટ એઝ એસિડ ઓર બેઝ લીધેલો છે, બરાબર, એ આપણને રીજનરેટેડ એટલે ફરી પાછો બની જાય છે અને મળી જાય છે. ઇન એક્વિયસ સોલ્યુશન, acid and bases can increase the rate of hydrolysis of sugar, starch and esters. The kinetic of the hydrolysis of ethyl acetate catalyzed by HCl can be explained by the following mechanism. ચલો એક ઉદાહરણ, એક એક્ઝામ્પલ અહીંયા તમને આપેલું છે, કોમન એક્ઝામ્પલ છે. આગળ પણ હજી આપણે 1-2 એક્ઝામ્પલ જે છે એ જોવાના છે, બરાબર. એ પણ આ જ ફોર્મમાં એક્ઝામ્પલ જે છે એ આપેલા છે. તો ઇન એક્વિયસ સોલ્યુશન, acid and bases can increase the rate of hydrolysis of sugar, starch and esters. The kinetic of the hydrolysis of ethyl acetate catalyzed by HCl can be explained by the following mechanism. નીચે તમને એક એક્ઝામ્પલ આપેલું છે ઇથાઇલ એસિટેટનું, CH3COO C2H5 ઇથાઇલ, બરાબર, અને CH3COO COOR એટલે એસ્ટર, બરાબર, ની HCl સાથે પ્રક્રિયા થાય છે. જો HCl સાથે પ્રક્રિયા થાય છે, પણ અહીંયા આપણા માટે જરૂરી આયન HCl માંથી કયો છે તો કે H પ્લસ આયન, બરાબર. તો એ H પ્લસ આયન જે છે એ reacts with ethyl acetate and form the intermediate complex. Then the intermediate complex is further in hydrolysis process, બરાબર. we get C2H5OH જેને આપણે કહીશું ઇથેનોલ અને CH3COOH જેને કહીશું એસિટિક એસિડ, અને H પ્લસ આપણો જે છે એ આપણને પાછો મળી જાય છે, બરાબર. એટલે કે જે H પ્લસ આયન
સાથે આપણે જે પ્રક્રિયા કરાવવાની હતી, બરાબર, એની સાથે પ્રક્રિયા એ એસિડ કેટાલિસ્ટ સાથે પ્રક્રિયા થઈ પ્રોડક્ટ બની જાય છે અને આપણો એસિડ કેટાલિસ્ટ જે છે એ આપણને પાછો મળી જાય છે. બીજું એક્ઝામ્પલ એનું ને એનું જ આપેલું છે એસિડ કેટાલિસ્ટનું. ઇન્વર્ઝન ઓફ કેન શુગર, બરાબર, કેન શુગરની H2 સાથે જ્યારે પ્રક્રિયા થાય છે, બરાબર, ત્યારે એમાંનો H+ આયન જે છે એ એડ થઈ અને શું બની જાય છે તો કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. ધીસ ઇઝ ધ વન ટાઈપ ઓફ એસિડ કેટાલિસ્ટ એક્ઝામ્પલ. ઓકે, સેકન્ડ તમને આપેલું છે ડીકમ્પોઝિશન ઓફ નાઇટ્રામાઇડ. આ એક્ઝામ્પલ આપણે આગળ પણ જોવાનું છે એઝ અ બેઝ માટે. તો ડીકમ્પોઝિશન ઓફ નાઇટ્રામાઇડ NH2NO2 ની H+ સાથે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે NO2 અને H2O જે છે એ આપણને પ્રોડક્ટ મળે છે ને અહીંયા પણ H+ આયન ઇઝ રિએક્ટ વિથ એસિડ કેટાલિસ્ટ, બરાબર. તો હોલ પ્રોસેસ ઇઝ નોન એઝ acid catalysis. Okay, and H+ is react as acid catalyst. હજી આગળ આપણે થોડુંક સમજવાનું છે આમાંના માટે. ક્વેશ્ચન જ્યારે એક્ઝામમાં પૂછાય છે ત્યારે થિયોરેટિકલ પાર્ટ સમજાવવો પણ જરૂરી છે, બરાબર. ખાલી આપણે રિએક્શન થ્રુ સમજી લઈએ, બરાબર, આપણને ખબર પડી ગઈ, પણ અમુક માર્ક્સમાં જ્યારે તમને ક્વેશ્ચન પૂછાયેલો હોય ત્યારે તમારે એમાં ફર્ધર ડિટેલ જે કાંઈ આવતી હોય એ બધી ડિટેલ લખવી જરૂરી છે, બરાબર. તો એ જ ડિટેલ મેં જે છે એ આમાં થોડીક લખેલી છે. તો મોર રિસન્ટલી ઇટ હેઝ બીન ફાઉન્ડ ધેટ નોટ ઓનલી H+ આયન બટ ઓલ બ્રોન્સ્ટેડ એસિડ પ્રોટોન ડોનર્સ, કે જે H+ donors છે, causes acid catalysis. Thus, the general acid catalysts are H+, undissociated acid, cations or weak bases and water. All are the acid catalysts. કયા કયા એસિડ કેટાલિસ્ટ તરીકે યુઝફુલ છે, બરાબર, અને એ કઈ રીતે કામ કરે છે પ્રક્રિયામાં. તો કયા કયા એસિડ કેટાલિસ્ટ છે અને કેવી રીતે કામ કરે છે એ આપેલું છે. તો નોટ ઓનલી H+ આયન બટ ઓલ બ્રોન્સ્ટેડ એસિડ, કે જે પ્રોટોન ડોનર હોય, બરાબર, કોઝિસ એસિડ કેટાલિસિસ. પ્રોટોન ડોનર વાળી કોઈ પણ પ્રક્રિયાઓ કે જેમાંથી H+ આયનવાળું ઇન્ટરમીડિયેટ કોમ્પ્લેક્સ બનતું હોય, બરાબર, તો એ બધા જ જે છે એ એસિડ કેટાલિસિસ કહેવાય છે. અને એ સિવાયના એસિડ કેટાલિસ્ટ કયા કયા હોઈ શકે તો કે H+, અનડિસોસિએટેડ એસિડ્સ, cations of weak bases, એક્ઝામ્પલ આપેલું છે NH4+ એન્ડ વોટર. વોટર ઓલવેઝ રિએક્ટ એઝ એસિડ એન્ડ બેઝ ઓલ્સો, કેમ કે આપણને ખબર છે કે H2Oમાં H+ અને OH- કેટાયન્સ અને એનાયન્સ બંને છે, જે પ્રક્રિયા ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર, કે OH- અને H+ આયન જે છે એ પ્રક્રિયાને આધારે આપણને ખબર પડે છે કે રિએક્ટ્સ એઝ એસિડ કેટાલિસ્ટ ઓર બેઝ કેટાલિસ્ટ. સેકન્ડ, not only OH- ion but all Bronsted base proton acceptors act as base catalyst. Thus the general base catalysts are OH- ion, undissociated acids, anions of weak acid CH3COO- and water. Water is common. So not only OH- ions
but all Bronsted base proton acceptors is act as a base catalysis. Thus, the general base catalysis are OH minus, undissociated acids, anions of weak acid, CH3COO minus. જો એનાયન્સ અને કેટાયન્સ વિશે તમે આગળ સમજી ગયા છો બરાબર, તો કયો એનાયન્સ કહેવાય ને શું કેટાયન્સ કહેવાય તો એ આપણને ખ્યાલ છે હવે. એન્ડ વોટર. ઓકે, the catalysis brought about by general acid and base is termed general acid base catalysis. For elucidation, decomposition of nitramide is also catalyzed by acetate ion. જો આજ આપણે નાઇટ્રામાઇડવાળી રિએક્શન આગળ જોઈ બરાબર, તો એ નાઇટ્રામાઇડવાળી રિએક્શન the presence of H plus ion પણ થઈ શકે છે બરાબર, and in presence of CH3COO minus ion is also catalyzed by acetate ions બરાબર. So in presence of acetate ions, nitramide reacts with acetate ions, form the intermediate complex, and we get product N2O plus H2O બરાબર. એ થોડીક બીજી જનરલ ઇન્ફોર્મેશન આપેલી છે ઇન એસિડ કેટાલિસિસ એન્ડ ઇન બેઝ કેટાલિસિસ. તો હોલ એસિડ બેઝ કેટાલિસ્ટ ઇઝ ટાઈપ ઓફ કેટાલિસ્ટ. એ બહુ મહત્ત્વનો પાર્ટ છે કેટાલિસ્ટમાં બરાબર, અને ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ પણ જાય છે બરાબર. તો એને વ્યવસ્થિત રીતે લખવો, એક્સપ્લેન કરવો, સમજવો જરૂરી છે. ઇન એસિડ કેટાલિસિસ, H plus or a proton donated by Bronsted acid forms an intermediate complex with the reactants, which then reacts to give back the proton. For example, the mechanism of ketoenol tautomerism of acetone is. તો એસિટોનની જ્યારે કીટોઇનોલ ચલરૂપકતા થાય છે બરાબર, ત્યારે H પ્લસ આયન જે છે ઇઝ react as acid catalyst બરાબર, and we get first intermediate complex, then we get product CH3 C double bond CH2 COH plus H plus ion enol form. તો the keto to enol form બરાબર. The mechanism of ketoenol tautomerism of acetone. Here H plus is react as acid catalyst. Okay, so H plus or a proton donated by Bronsted acid forms an intermediate complex with the reactant, which then reacts to give back the proton. For example, the mechanism of ketoenol tautomerism of acetone. તમને ઇક્વેશન નીચે આપેલી છે, કોમન ઇક્વેશન છે, આગળ પણ ઘણી બધી જગ્યાએ આવી ગયેલી છે બરાબર. બી ઇન બેઝ કેટાલિસ્ટ. In base catalyst, OH minus or any Bronsted base બરાબર. તો અહીંયા તમારે યાદ રાખી લેવું પડે કે વોટ ઇઝ ધ લોરી બ્રોન્સ્ટેડ લો બરાબર, એ તમારે જોઈ લેવાનો છે ખાસ. લોરી બ્રોન્સ્ટેડ લો જે છે એ. તો ઇન બેઝ કેટાલિસિસ or any Bronsted base except a proton form the reactants to form an intermediate complex, which then reacts or decomposes to regenerate the OH minus or any Bronsted base બરાબર. તો બ્રોન્સ્ટેડ લોરીનો પ્રિન્સિપલ જે છે બરાબર, એના આધારે તમારે યાદ રાખવાનું છે. તો એસિડ જે છે એ ડોનેટ H પ્લસ આયન કરે છે
અને બેઝ જે છે એ H પ્લસ આયન એક્સેપ્ટ કરે છે. કયા નિયમ આધારે? બ્રોન્સ્ટેડ લોરી નિયમને આધારે. બરાબર. તો એક્ઝામ્પલ તમને એક આપેલું છે નાઇટ્રામાઇડનું જ આપેલું છે, આગળ આપણે જોઈ ગયા એ જ. બરાબર. નાઇટ્રામાઇડ વાળું જ એક્ઝામ્પલ જોઈ ગયા છે. NH2NO2 પ્લસ OH માઇનસ gives H2O plus NHNO2 minus. બરાબર. OH minus is react as a base catalyst. Okay, and NHNO2 minus is a intermediate complex, form an intermediate complex, and further reaction with NHNO2 minus we get the N2O, બરાબર, and OH minus back. ઓકે, તો આખો જે એસિડ બેઝ પાર્ટ, એસિડ બેઝ કેટાલિસિસનો પાર્ટ જે આપણે જોવાનો છે, બરાબર, એ બેઝડ ઓન બ્રોન્સ્ટેડ લોરી લો. ઓકે, acid is donate H plus ion and base is accept H plus ion. ઓકે, એક્ઝામ્પલ આપણે જોયા છે inversion of cane sugar, ketonal tautomerism of acetone, decomposition of nitramide, hydrolysis of ester. બરાબર. બધા જ એક્ઝામ્પલને આધારે સમજવાનું છે. બરાબર, કે જ્યાં H પ્લસ, not only H plus ions but all bronsted acid causes acid catalysis. Thus the general catalysis क्या क्या છે in H plus ion, acid ions. બરાબર, તો H plus undissociated acids, cations of weak bases and water are the acid catalyst, and not only OH minus ion but all Bronsted base. Bronsted base means H plus acceptor, કે જે H plus acceptor હોય, H plus acceptor હોય એ ઓલવેઝ માઇનસ હોય. બરાબર, એના ઉપર. ઓકે, તો એ બધા જ બેઝ કેટાલિસ્ટ તરીકે ઉપયોગમાં લઈ શકાય. ધ કેટાલિસ્ટ બ્રોટ અબાઉટ બાય જનરલ એસિડ એન્ડ બેઝિસ ઇઝ ટર્મ જનરલ એસિડ બેઝ catalyst. In acid catalyst, H plus or a proton donated by Bronsted acid form an intermediate complex with the reactants which then reacts to give back the proton. બરાબર, તો એનું એક્ઝામ્પલ આપણે જોયું કે એસિડ એસિટોનમાંથી મીન્સ કીટોઇનોલ ટુટોમેરિઝમ એક્ઝામ્પલ દ્વારા આપણે જોયું. બરાબર, ઇન બેઝ કેટાલિસ્ટ આપણે જોયું OH માઇનસ ઓર any Bronsted base except a proton form the reactants to form an intermediate complex which then reacts or decomposes to regenerate the OH minus. બરાબર, બધામાં ઇન્ટરમીડિયેટ બને છે. બરાબર, અને ઇન્ટરમીડિયેટ જે છે એ હંમેશા સબસ્ટ્રેટ સાથે એટેચ થાય છે. બરાબર, એઝ અ બેઝ કેટાલિસ્ટ ઓર એઝ અ એસિડ કેટાલિસ્ટ. ઓકે, બીજા પણ એક્ઝામ્પલ ઘણા બધા આવી શકે છે, પણ આપણે જેટલા એક્ઝામ્પલ જોયા છે એટલા એક્ઝામ્પલ ઇનફ છે. બરાબર, નાઇટ્રામાઇડ CH3COO માઇનસ એસિટેટ. બરાબર, એસિટેટ જે છે એ શું થશે તો કે પ્રોટોન એક્સેપ્ટર. પ્રોટોન એક્સેપ્ટર મીન્સ ઇઝ રિએક્ટ એઝ અ બેઝ કેટાલિસ્ટ. બરાબર, તો આ બધું જે છે એ તમને યાદ હોવું જોઈએ. બધા જ એક્ઝામ્પલ, બધી જ ડેફિનેશન્સ. બરાબર, તો અત્યાર સુધીનું આપણે જે જોયું એમાં વોટ ઇઝ ધ કેટાલિસ્ટ, પ્રિન્સિપલ એન્ડ પ્રોપર્ટીઝ ઓફ કેટાલિસ્ટ એન્ડ ધ ટાઈપ્સ ઓફ કેટાલિસ્ટ. બરાબર, ધ ટાઈપ્સ ઓફ કેટાલિસ્ટમાં આપણે બે ટાઈપ અત્યારે જોઈ, પોઝિટિવ એન્ડ નેગેટિવ કેટાલિસ્ટ
એસિડ એન્ડ બેઝ કેટાલિસ્ટ. હવે આપણે જોવાની છે એન્ઝાઇમ કેટાલિસ્ટ અને ઓટો કેટાલિસ્ટ. બરાબર, એ પણ ટાઈપ જે છે એ કેટાલિસ્ટમાં આવે છે. ક્વેશ્ચન જે છે એ તમારો બધી ટાઈપ પણ પૂછી શકાય છે 17 કે 16 17 માર્કમાં. બરાબર, અને એના ટુકડા કરીને પણ પૂછી શકાય છે કે એક્સપ્લેન ધ એસિડ બેઝ કેટાલિસ્ટ. પોઝિટિવ અને નેગેટિવ કેટાલિસ્ટ જે છે એ નાનો પાર્ટ છે શોર્ટ ક્વેશ્ચનમાં. બરાબર, એસિડ અને બેઝ કેટાલિસ્ટમાં તમારે એક્સપ્લેનેશન થોડુંક વધારે આવે છે. એવી જ રીતે એન્ઝાઇમ કેટાલિસ્ટ જે છે, બરાબર, એ પણ પૂછી શકાય છે. એ પણ વ્યવસ્થિત સમજી ડિટેલિંગમાં આપણે જે છે એ એન્ઝાઇમ કેટાલિસિસમાં સમજવાનું છે. બરાબર, તો આટલું ધ્યાનથી તમારે વાંચી લેવાનું છે. અને આમાં મેં મૂકેલા છે એ જ રીતે તમારે લખાણમાં લખવાનું છે. આમાં એક પાર્ટ પ્રમોટર્સ અને ઇન્હિબિટર્સનો છે. બરાબર, જે આપણે આગળ જોવાનું છે શોર્ટ ક્વેશ્ચન ટાઈપ્સ છે પ્રમોટર્સ એન્ડ ઇન્હિબિટર્સ. આપણે સમજશું એ, પણ એ પહેલાં આપણે ટાઈપ્સ ઓફ કેટાલિસ્ટ જે છે એ કમ્પ્લીટ કરવાનું છે. તો પહેલાં ટાઈપ્સ ઓફ કેટાલિસ્ટ આપણે કમ્પ્લીટ કરી લઈએ, પછી પ્રમોટર્સ એન્ડ ઇન્હિબિટર્સ આમાં જ તે આપણે લઈ લઈશું ફર્સ્ટ.